રાણાવાવની નજીક આવેલી શ્રી કૃષ્ણમયની એક ગુફા જ્યાં હજુ પણ ભગવાન કૃષ્ણ અને શિવ હોવાનો અહેસાસ થાય છે. તો આવો જોઈએ આ ગુફાની આપણે સફર કરીએ. ગુજરાત અને કૃષ્ણનો એક અનોખો સંગમ છે. તમે દ્વારકાથી લઈને સોમનાથ સુધી જુઓ તો કૃષ્ણ ભગવાન હજુ પણ ક્યાંક ને ક્યાંક તેમનો અહેસાસ હોવાનું આપને થાય છે. દ્વારકામાં શ્રી કૃષ્ણ, ત્યારે પોરબંદર નજીક રાણાવાવ છે ત્યાં નજીક આવેલું જાંબુવંતની ગુફા કે જ્યાં હજુ પણ તમે આવો તો સ્વયંભૂ તમને કૃષ્ણ અને ભગવાન શિવ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે એવી જ આ ગુફાની આજે વાત કરવી છે જે રાણાવાવ નજીક જાંબુવંતની ગુફા આવેલી છે, જે વર્ષો જૂની છે, જ્યાં હજુ પણ કૃષ્ણની હાજરીના પુરાવા હોય તેવું આજે પણ લાગી રહ્યું છે. પોરબંદરની આ જગ્યા એટલે કે જાંબુવંતની ગુફા. આમ તો જાંબુવંતની ગુફા અહીં બનતા શિવલિંગ માટે જાણીતી છે. જાંબુવંતની ગુફામાં અમરનાથની જેમ જ સ્વયં શિવલિંગ પણ સર્જાય છે, એ પણ એક બે નહીં પરંતુ સેંકડો. ગુફાની છતમાંથી ટપકતા પાણીને પગલે અહીં જમીન પર શિવલિંગ રચાય છે. આ સ્વયંભૂ શિવલિંગના દર્શન માટે વર્ષોથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પહેલા તો આ વાત ચમત્કાર માનતી હતી, પરંતુ જ્યારે વૈજ્ઞાનિક સંશોધનો થયા ત્યારે તેમના રહસ્યો પણ ખુલ્યા છે. એક સંશોધનમાં એક રહસ્ય આવ્યું છે કે આ શિવલિંગ છે તે ચૂનાનું પાણી ટપકવાથી પડે છે. ગુફાના ખડકો ચૂનાના પથ્થરના છે, જેમાંથી હજારો વર્ષ સુધી ટપકી રહેલા પાણીને કારણે આ સ્વયંભૂ શિવલિંગ સર્જાય છે. આ પ્રકારના ચૂનાના પથ્થર કેલિફોર્નિયામાં જોવા મળે છે, પરંતુ આ ઉપરાંત જાંબુવંતની ગુફામાં સિવાય બરડા ડુંગરમાં પણ આ જોવા મળે છે. તમે આ ગુફામાં આવો ત્યારે તમને અહેસાસ થાય કે સ્વયંભૂ છે તે શિવલિંગ છે એ કેટલી બધી અહીં રચાય છે. અને ખાસ કરીને જો એની રેતીની વાત કરવામાં આવે તો રેતીમાં એવું માનવામાં આવે છે કે સોનાના કણ હોય. આ રેતી છે તે સોનાની જેમ ચમકે છે. ખાસ કરીને જો આ ગુફાના સ્ટ્રક્ચરની વાત કરીએ તો અહીં આજે પણ તમને એક ભગવાન દ્વારા જ કંઈક એક ચમત્કાર કરવામાં આવ્યો હોય અને જે રચાણી હોય તેવું લાગી રહ્યું છે. અહીં અલગ અલગ શિવલિંગ છે જે પાણીનું ટીપું પડે છે અને રચાય છે અને ત્યારબાદ તે સ્વયંભૂ જ પેલી થઈ જાય છે. ત્યારે આજે આ ગુફાના આપણે આવ્યા અને એની વિઝિટ કરીએ છીએ. ખાસ કરીને જાંબુવંતની જે આ ગુફા છે ત્યાં આ ઘડિયાળોનું વિશેષ મહત્વ છે. શું છે તેનું મહત્વ? જય સિયારામ. રામેશ્વર બાપુ જે તે સમયમાં દરેક વસ્તુ સમય અનુસાર ચાલે. મહાભારતની અંદર પણ યુગે યુગે ઓલો ઘડીનું બતાવે છે. તો આપણું સારો સમય, ખરાબ સમય અનુસાર બધું ચાલે છે. એટલે બાપુનું કહેવું એવું છે ને. એક તો એને આ ઘડી બહુ પ્રિય એકદમ. હવે તો આ સાદી ઘડી આવી ગઈ, પહેલાં ઓલી આવતી ડંકાવાળી. તો એનો જે અવાજ પહેલાં ટન ટન, તો બાપુ એકદમ ખુશ થતા. હવે તો નથી આવતી. પછી દરેક ભક્તજનો એની ઈચ્છા અનુસાર પરિપૂર્ણ થાય ત્યારે તો બાપુની ઘડી ભેટ તરીકે આપતા એને, એનું મનોકામના પરિપૂર્ણ થતી. જે કંઈ મનોકામના હોય તો પરિપૂર્ણ થાય એટલે બાપુને ઘડી આપી જાય ભેટ તરીકે. ને અહીંથી બધા ભક્તજનો ઘડી લઈ પણ જાય પ્રસાદી રૂપે. એમ આપણી સાથે છે જાંબુવંત ગુફાના જે પૂજારી છે પપ્પુભાઈ, તેમની સાથે સીધી વાત કરીએ. ખાસ કરીને મને સૌથી પહેલાં એ જણાવો કે આ જાંબુવંતની ગુફા છે તેનો ઇતિહાસ શું છે? આ જાંબુવંત ગુફા છે, જેવી રીતે શ્રીમદ ભાગવતની અંદરમાં આનો ઉલ્લેખ છે
કે ભાગવતની અંદરમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર મણિ ચોરવાનો આરોપ આવ્યો અને ત્યારે ભગવાન એ મણિની શોધને માટે થઈ અને અહીંયા રાણાઓ સુધી આવે છે. એટલે આ જાંબુવતી ગુફામાં ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવંતજી મહારાજનું 28 દિવસ સુધી યુદ્ધ ચાલે છે. અને 28મે દિવસે જ્યારે જાંબુવંતજી મહારાજે શરણાગતિ સ્વીકારી કે આપ કોણ છો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો પૂર્વ જન્મ એટલે કે રામા અવતાર અને રામા અવતારમાં પોતાના સ્વરૂપની એમને ઝાંકી કરાવી કે તમે જેની સાથે યુદ્ધની ઈચ્છા કરતા હતા એ રામ હું પોતે જ છું, અત્યારે કૃષ્ણ અવતાર તરીકે હું તમારી પાસે આવ્યો છું. એટલે ત્યારે જાંબુવંતજી મહારાજે શરણાગતિ સ્વીકારે છે અને ભગવાનને જે મણિ માટે આવ્યા છે, મણિ ચોરવાનો આરોપ આવ્યો હતો, એટલે એ મણિ કે સત્રાજીત નામના યાદવને ભગવાન સૂર્યનારાયણ પરમાત્માએ પ્રસન્ન થઈ સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરી એ સત્રાજીતના મણિ આપ્યો તો મણિનું નામ છે સમંતક મણિ. એ મણિ સત્રાજીતનો ભાઈ પ્રસન્ન પોતાના ગળાની અંદરમાં ધારણ કરી મૃગ્યા ખેલવા માટે થઈને આવે અને ત્યારે આ એક વન છે, આખું બધું આ વનની અંદરમાં એમના પ્રાણ હરી લે છે અને એ મણિ જાંબુવતજી મહારાજને મળે છે. એટલે આ ગુફાની અંદરમાં જાંબુવતજી મહારાજના મનનો વિચાર થયો કે આનો આટલો બધો દિવ્ય પ્રકાશ છે તો આ પ્રકાશથી મારા સંતાનો એના પ્રકાશથી મારા સંતાનો રમશે. એટલે મણિ લઈને પોતે ગુફામાં આવે છે. ત્યારે આ મણિ ચોરવાનો આરોપ ભગવાન ઉપર આવ્યો અને ભગવાને 28 દિવસ સુધી યુદ્ધ કર્યું. આજની તારીખમાં પણ ગુફાની અંદરમાં જે માટી છે, જે રેતી છે, એની અંદરમાં સોનાનો ભાગ છે. આ બે જગ્યાએ રેતી તમને જોવા મળશે, એક રાણાવત જાંબુવતી ગુફામાં અને બીજી રમણ રેતી જે આપણે ગોકુળ મથુરા કહીએ છીએ ત્યાં. એટલે આ રેતીનો પ્રભાવ 28 દિવસનું યુદ્ધ. ત્યારે શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે કે ખામ દુહિતરમ કન્યા, હા જેમ ભાગવતજીની અંદરમાં એનો ઉલ્લેખ છે, 11મા સ્કંદની અંદરમાં એનું વર્ણન કર્યું છે કે જાંબુવતીજી ગુફા બીજે ક્યાંય નથી, ભગવાનનું યુદ્ધ અહીંયા જ થયું છે અને ભગવાને એનું પ્રમાણ આ ભાગવત આપે છે, શ્રીમદ ભાગવત એ પ્રમાણ આપે છે. એટલે 28 દિવસના યુદ્ધનું એનું વર્ણન કર્યા પછી જે માટીનો પ્રભાવ છે, અહીંયા છે સ્વયંભૂ શિવજી છે એ પોતે સ્વયંભૂ છે, કોઈ પણ લિંગની સ્થાપના કરવામાં આવેલી નથી, પ્રતિષ્ઠિત નથી, જે સ્વયંભૂ છે. આજથી 5000 વર્ષ પહેલાની આ ગુફાનું વર્ણન શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે. રેતી છે તો આની અંદરમાં બે દ્વાર છે, એક દ્વાર છે એ જુનાગઢ જાય છે, બીજો જે દ્વાર છે એ દ્વારકાની અંદરમાં જાય છે કે જે પંચકુઈ દ્વારકાની અંદરમાં દ્વારકાધીશના મંદિરની સામે સમુદ્રની ઉપર જેને પંચકુઈ કહે છે ત્યાં આનો માર્ગ પહોંચે છે. એટલે આ જાંબુવંતી ગુફા, એટલે જ્યારે ભગવાનનું યુદ્ધ પરિપૂર્ણ થયું ત્યારે ભગવાને કીધું કે શું આપવું, એટલે કહ્યું કે ભાઈ હું આ મણિ માટે મેં તમારી સાથે યુદ્ધ કર્યું, મણિ મને આપો. ત્યારે જાંબુવતજી મહારાજની કન્યા જાંબુવંતી, એ જાંબુવંતી જ્યારથી એનો જન્મ થયો છે, સમજણા થાય છે, ત્યારથી પોતે ભગવાનમય હતા, કૃષ્ણમય હતા. એટલે જાંબુવતજી મહારાજે વિચાર કર્યો કે મારી દીકરીની સાથે તમે લગ્ન કરો, આ તમારા મય છે, જે પોતે મનથી વરી ચૂક્યા છે. જેવી રીતે માં રૂક્ષ્મણીજી ભગવાનને મનથી વરી ચૂક્યા હતા, એમ જાંબુવંતીજી પણ ભગવાનને મનથી વરી ચૂક્યા હતા. એટલે આ મણિ ભગવાનના લગ્ન જાંબુવંતી કન્યા, જાંબુવંતજી મહારાજ પોતાની કન્યા જાંબુવંતી ભગવાન શ્રી કૃષ્ણને આપે છે અને દાયજામાં આ સમંતક મણિ હતો એ એમને દાયજામાં આપ્યું છે. એટલે એ મણિ દરરોજને માટે થઈને 8 ભાર સોનું આપતો, 1-2 ભાર નહીં, 8 ભાર. તો શાસ્ત્રો એમ કે છે કેટલું સોનું થાય. એટલે એ મણિ ભગવાનને પાછો આપે છે. ભગવાન જાંબુવંતી કન્યા અને મણિ લઈ પોતે દ્વારકા જાય છે અને પરમાત્માનો એથી પણ આગળ કે ત્યાં ગયા છે, જાંબુવંતીજીની સાથે ભગવાનને લગ્ન કર્યા અને એનો સંસાર ચાલ્યો અને એમનો જે પુત્ર થયો, પુત્રનું નામ છે શ્યામ. અને છેલ્લી વાત કરી દઉં તો એ શ્યામ જ્યારે અહીંયા દ્વારકાની અંદરમાં જે મહાયજ્ઞ થાય છે, યજ્ઞ થયો અને ત્યારે દ્વારકાની અંદરમાં આવેલા ઋષિઓ, જે ઋષિઓ કે સપ્ત ઋષિ આવ્યા હતા, સપ્ત ઋષિની પાસે યજ્ઞ કરાવ્યો, યજ્ઞ થયો અને સપ્ત ઋષિ અંતે દ્વારકાથી પિંડતારા ક્ષેત્ર એટલે કે આજનું પિંડારા, એ પિંડારા જાય છે અને આજે પણ સપ્ત ઋષિનો આશ્રમ પિંડારામાં છે. ત્યારે જાંબુવંતીનો પુત્ર શ્યામ ખૂબ જ દેખાવડો હતો અને એણે સ્ત્રીના વસ્ત્રને ધારણ કરે છે અને ઋષિ મુનિઓની કસોટી કરવા માટે પોતે પૂછે છે ભાઈ આ સગર્ભા બન્યા છે, ખોટો એવો વેશ ધારણ કરીને કે ભાઈ આ શું છે,
તો આના ગર્ભની અંદરમાં સ્ત્રી છે કે પુરુષ છે. એટલે ત્યારે ઋષિમુનિઓએ ધ્યાન ધર્યું અને કહ્યું કે એના ગર્ભમાં જે છે એ તમારા કુળનો નાશ કરનારું છે. એટલે એને એ જૂના વસ્ત્રનો ત્યાગ કરે છે અને એના ગર્ભમાંથી જે મૂષળ એટલે લોખંડનો ટુકડો નીકળે છે અને ત્યારે આ કુળનો યાદવ કુળનો નાશ થાય છે. યાદવ કુળ અંતે દ્વારકા સોમનાથના કિનારે આવે છે અને અંદરો અંદર યુદ્ધ કરી અને પોતે પોતાના દેહનો ત્યાગ કરે છે અને અંતે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાનો નાથ પોતાની રીતે સ્વધામ આજે દ્વારકામાંથી સ્વર્ગની અંદરમાં પધાર્યા છે. એવો આનો ખૂબ જ શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે ભાગવતની અંદરમાં પ્રમાણ સહિત એનો જેનો ઉલ્લેખ છે એવી આ જાંબુગવંતી ગુફા છે. તો આ જ ગુફાની અંદરમાં આજે અમને ખ્યાલ નથી, મારી ત્રીજી પેઢી છે, તો હવે તો આ લાઇટ ને આ બધી સુવિધાઓ ગવર્મેન્ટ તરફથી થઈ છે અને એ બધું ગવર્મેન્ટે આપી છે, લાઇટ ગવર્મેન્ટ તરફથી મળી છે. પણ આ ગુફાની અંદરમાં સંત શ્રી રામેશ્વરદાસ બાપુ થઈ ગયા અને ત્યારે અહીંયા બધું ફરતું જંગલ જ હતું. આ છેલ્લા જ્યારે મોદી સાહેબ અહીંયા આવ્યા અને મોદી સાહેબ જ્યારે આવ્યા ત્યારે મેં એની જાંબુગવંતી ગુફાની અંદરમાં એમને પૂજા કરાવી, જે શિવલિંગ આપી જોયું હશે, અને એ શિવજીની મેં એમને પૂજા કરાવી ત્યારે આજે રોડ રસ્તા એમનું કામ મોદી સાહેબે કરી આપેલું છે. અને ત્યાર પછી કે આ ગુફાની અંદરમાં જે સંત બન્યા રામેશ્વર બાપુ, તો રામેશ્વર બાપુના બે પ્રશ્ન છે કે શ્યારામ પાઈએ શ્યારામ ભજન કીજીએ, કે પરમાત્માએ આપણને મનુષ્ય દેહ આપ્યો છે તો તમે પેલા પરમાત્માના નામનો ઉચ્ચાર કરો. માનવ દેહ એટલે કેવલ ખાવા પીવા પહેરવા ઉડવા માટે નથી. મનુષ્ય દેહ છે, મનુષ્ય રૂપી કાયા મળી છે તો કાયાનું કલ્યાણ થાય, પરમાત્માના નામનો ઉચ્ચાર થાય, એ આ સંતનો આદેશ હતો. એટલે પરમાત્માના નામનો તમે ઉચ્ચાર કરો. ત્યાર પછી બાપુની સમાધિ સ્થાનની બાજુમાં ઘડિયાળ રૂમ છે. ઘડિયાળ રૂમનો હેતુ એ છે, ઘડિયાળ છે અત્યારના લોક પ્રમાણે, અત્યારના સમય પ્રમાણે માણસો આવે માનતા માને કે ભાઈ મારું આ કામ થઈ જાય છે બાપુ હું તમને ઘડિયાળ અર્પણ કરીશ. એટલે એ આવે છે અને પરમાત્માની કૃપાથી એ લોકોના કામ થઈ જાય છે અને એ લોકો અહીંયા આવે છે, ઘડિયાળ ચડાવે છે. જેટલી ઘડિયાળો છે એ બધી કોકે ચડાવેલી, મીન્સ કે તમારી માનતા હોય તો તમારી માનતાની ઘડિયાળો છે, તમે લોકો એ અર્પણ કરી જાઓ છો અને અમે અહીંથી પ્રસાદ રૂપે પાછી તમને બધાને અર્પણ કરીએ છીએ. એટલે એ બાજુમાં ઘડિયાળ રૂમ છે. બીજું કે અહીંયા બીજી સુવિધા તરીકે જો અમે કાંઈ કહીએ તો તમારા લોકોના ફંડ ફાળા, મીન્સ કે અહીંયા અત્યારે અમે ટ્રસ્ટી તરીકે છીએ પણ ટ્રસ્ટી તરીકે એટલું બધું અમારાથી પહોંચી ન શકીએ કારણ કે યાત્રાળુ એટલી સંખ્યામાં આવે છે કે ઘણા બધા યાત્રાળુઓ આવે. આપ અત્યારે પણ જોઈ શકો છો કે અત્યારે પણ આ મદ્રાસથી લોકો આવ્યા છે અને એણે પણ આ લોકો શિવજીના દર્શન કર્યા છે, ગુફાનું નિરીક્ષણ કર્યું, ગુફાની અંદરમાં બધું જોયું. અત્યારે બધા બેઠા બેઠા પ્રસાદ લે છે. તો અહીંયા ગુફા તરફથી પ્રસાદની અંદરમાં અમે સાદું કે જેમ ગુંદી ગાંઠિયા અને ચણાનો પ્રસાદ, એટલે ચણા અમારું માનવું એવું છે કે બાપુને ચણા પ્રિય છે. તો આજથી તમે 50 વર્ષ પહેલાં જાઓ ત્યારે અહીંયા ગુફાની અંદરમાં કોઈ આવતું નહીં કે કોઈ પણ એવી સુવિધાઓ નથી કે કોઈ દાતા આવીને અહીં દાન કરતું. ત્યારે આજુબાજુના વાડીવાળા કે ગામવાળા ચપટી મુઠ્ઠી બાપુને ચણા આપે અને બાપુ એના ઠાકોરજી એટલે રામચંદ્રજી મહારાજ એ વૈષ્ણવ સાધુ છે અને અહીંયા બે પંથ બતાવ્યા છે. રામચંદ્રજી મહારાજને પણ બાલ સ્વરૂપની અંદરમાં ઠાકોરજી કહેવામાં આવે છે. એટલે એ વૈષ્ણવ સાધુ છે, એટલે શાલિગ્રામ પરમાત્માની સેવા કરતા, એટલે એને ભોગની અંદરમાં જેમ અત્યારે આપણી પાસે સુવિધાઓ છે એટલે આપણે મિશ્રી અર્પણ કરીએ, કોઈ સૂકો મેવો અર્પણ કરીએ, પણ ત્યારે એ સમયમાં એમની પાસે નહોતું કાંઈ એટલે બાપુને એ લોકો ચણાનો પ્રસાદ, ઠાકોરજીને ચણાનો પ્રસાદ બનાવી અને અર્પણ કરતા. એટલે એની પરંપરા અમે જાળવી રાખવા માટે અત્યારે જે કોઈ યાત્રાળુ આવે એને સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ગુંદી ગાંઠિયા અને ચણાનો પ્રસાદ અમે આપીએ છીએ. એની અહીંયા આવનારની પણ કોઈ ફી નથી, અહીંયા કોઈ પ્રસાદ લેશે એનો પણ કોઈ ચાર્જ નથી. તમને મજા આવે અને તમે 5 રૂપિયા પેટીમાં નાખો તો એ તમારા પૈસાથી એ પાછું અમે બીજાને પ્રસાદ તરીકે અર્પણ કરીએ છીએ. એટલે આજે ભગવાનની કૃપાથી આવી રીતે અમારું ગાડું ધીરે ધીરે અમે હલાવતા જઈએ છીએ. તો જય શ્રી રામ.